નીકળશે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી 35 સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાંથી 132 જેટલા કલાત્મક અને આકર્ષક તાજા જુલુસો આગામી તારીખ 5 જુલાઈ 2025ને શનિવારે તાજિયા પઢમાં આવશે, જ્યારે તારીખ 6 જુલાઈ 2025ને રવિવારે યૌમી આશુરાના દિવસે તાજિયા ઘોઘા બંદર ખાતે રાત્રિના ટાઢા કરવામાં આવશે। ભાવનગર શહેર અને જિલ્લામાં તાજિયા જુલુસ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં તાજા જુલુસો સંપન્ન થાય તે માટે આજરોજ તારીખ 2 જુલાઈ 2025ને બુધવારે સવારે 12 કલાકે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી આયોજન હોલ ખાતે વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રીને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। આ મીટિંગમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એનડી ગોવાણી, પ્રાંત અધિકારી શ્રી પ્રતિભા દહિયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર સિંધલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને તાજિયા રૂટ ઉપર આવતા બિસ્માર રોડ રસ્તા ઉપર પેચ વર્ક કરવું, જરૂરી સ્થળે લાઇટિંગની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું, તેમજ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ વાન પણ તેની નિયત સ્થળોએ ગોઠવવામાં આવશે। ટ્રાફિક વ્યવસ્થા બાબતે પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા, તેમજ ઘોઘા બંદરે તાજિયા ટાઢા કરવામાં આવે તે વેળાએ પણ તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ ડોક્ટર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને પણ બેઠક મળી હતી અને આ બેઠકમાં સિટી ડીવાયએસપી આર સિંધલ તેમજ તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બંને બેઠકમાં ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટીના પ્રમુખ બનુ હાશિમ સૈયદ હુસેન મિયા બાપુ અલ્ફદાક તથા કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી મહેબૂબભાઈ શેખ ટીણાભાઈ તેમજ ભાવનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા ભાવનગર શહેરમાં તાજિયા બનાવતા આગેવાનો, કાર્યકરો આ બંને બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા।